ઓકે ફ્રેન્ડ્સ, આપણે બે વિડીયો લેક્ચર જોઈ ગયા લેંગ્વેજ ફંક્શનના. એ બંને વિડીયો લેક્ચરમાં જે ટોપિક હતા એ જ ટોપિક આપણે આમાં લીધા છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં નવા ફંક્શન સાથે જઈશું. અહીંયા જો ક્યાં ક્યાં તમારે ફંક્શન્સ છે તમારે એ યાદ રાખવાના છે. ઉપરની સૂચનાઓ શું હશે એ તો તમને ઓલરેડી આપણે બંને વિડીયો લેક્ચરમાં આપણે વાત કરી ગયા કે આમાં જ હશે. સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ઇટ અગેન્સ્ટ ઇચ સેન્ટેન્સ. કે ભાઈ યોગ્ય ફંક્શન સિલેક્ટ કરો કૌંસમાં આપેલું હોય એમાંથી અને એને વાક્યની સામે લખો. એની આપણે ચર્ચા અગાઉ કરી ગયા. હવે જો અહીંયા કન્ડિશનિંગ છે. કન્ડિશન એટલે શું? તો કે શરત દર્શાવે કે જો આમ થશે તો જ આવું થશે, જો આમ થશે તો જ, એને કન્ડિશનિંગ કહેવાય. બરાબર. કન્ડિશન ઇન પાસ્ટ હોય તો ભૂતકાળનું પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી, એ કન્ડિશન ઇન પાસ્ટ. પછી એક્સપ્રેસિંગ કમ્પેરિઝન કે સરખામણી થાય તો એ સરખામણીવાળો આપણે એક ટોપિક કયો શીખી ગયા? ડિગ્રી, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. સમજાણું? કે કન્ડિશનિંગ ક્યું? તો કે શરત બતાવતું હોય એ. કમ્પેરિઝન તો કે જે ડિગ્રી દર્શાવે એ પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. કોન્ટ્રાસ્ટિંગ એટલે કે વિરોધાભાસ બતાવતું હોય એ. વિરોધાભાસ દર્શાવતું વાક્ય હોય ધો ઇવન ઇફ, હાવેવર, એઝ, બટ, ઇન્સ્પાઇટ ઓફ, એવા આપણે બધા જે શીખી ગયા એ. પછી રિપોર્ટિંગ, મેં તમને કીધું કે ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય હોય તો એ રિપોર્ટિંગ. અને ચોઇસ, તમારી પસંદગી દર્શાવતું હોય તો એને ચોઇસ. આઈધર ઓર અને નાઈધર નોર માટે અલ્ટરનેટિવ ચોઇસ એવું હતું. અહીંયા ખાલી ચોઇસ છે. બરાબર છે. તો હવે આપણે સેન્ટેન્સ ઉપર જઈએ. પહેલું સેન્ટેન્સ તમે જોશો એટલે તમને આઈડિયા આવશે. આઈ વુડ રાધર પ્રિફર ટુ લીવ એજ્યુકેશન ધેન સ્ટડી એન્જિનિયરિંગ. કે હું શિક્ષણ છોડી દેવાનું પસંદ કરીશ. એન્જિનિયરિંગમાં અભ્યાસ કરવા કરતાં હું એ છોડી દેવાનું પસંદ કરીશ. તો પસંદગી દર્શાવે છે તો એમાં શું આવશે? એ સેન્ટેન્સમાં એક્સપ્રેસિંગ ચોઇસ. હવે આપણે તે ગઈકાલે ચર્ચા કરી ગયા છે એવા ચોઇસવાળું બીજું વાક્ય જોઈ લેવામાંથી. એવું કયું છે? ધ ટીચર પ્રીચ એટલે કે ઉપદેશ આપતા હતા. ગુડ એક્શન નેવર ડીડ્સ અ ટ્રમ્પ. એમાં તો કંઈ ચોઇસ નથી. ઇન્સ્પાઇટ ઓફ એટલે તેમ છતાં પણ, એટલે તો વિરોધાભાસ બતાવે, એ પણ નથી. પ્રેઝન્ટ એરા ઇઝ મોર કમ્ફર્ટેબલ. મોર આવે તો ડિગ્રીવાળું વાક્ય છે. ઇફવાળું છે કે જો તમે તમારા ઈએમઆઈ રેગ્યુલર ભરશો તો તમને ફાયદો મળશે. જો તો, બરાબર. ઇફ હકાર અર્થ બતાવે, અનલેસ નકાર અર્થ બતાવે. અનલેસ ઇટ રેન્સ કેટ્સ એન્ડ ડોગ્સ, જો એમ વરસાદ નહીં થાય તો. ડેમ વિલ નોટ હેવ એડેક્વેટ વોટર ફોર ઇરિગેશન, તો એ સિંચાઈ માટે પૂરતું પાણી નહીં હોય તો એ તો શરતી વિધાન આવશે. જીઓલોજિસ્ટ એક્સેપ્ટ મોર રેનફોલ ધેન લાસ્ટ યર. મોર અને ધેન. હાવેવર એટલે તેમ છતાં પણ, એટલે એમાં પણ નહીં આવે. ટ્રસ્ટી ઓફ ધ સ્કૂલ ટોલ્ડ ધ પ્રિન્સિપાલ. ટોલ્ડવાળો વાક્ય એટલે ઇનડાયરેક્ટ સ્પીચ, તો એ પણ નહીં આવે. 10મું જો. દીર્ઘા વુડ રાધર પ્રિફર ટુ ડ્રાઈવ ધ કાર ધેન સિટિંગ આઇડલી બેક સીટ. કે દીર્ઘા વુડ રાધર પ્રિફર, એ પસંદ કરશે કાર ચલાવવાનું, ધેન સિટિંગ આઇડલી ઇન ધ બેક સીટ, પાછળની સીટમાં બેઠો રહેવા કરતાં. એ એટલે 10મું સેન્ટેન્સ છે એના માટે પણ શું આવશે? ચોઇસ આવશે. પહેલું અને 10મું બંને સેન્ટેન્સ માટે એક્સપ્રેસિંગ ચોઇસ. પસંદગી દર્શાવે રાધર ધેન, તો એ ચોઇસ બતાવે, યાદ રાખવાનું. ઓકે, નેક્સ્ટ સેકન્ડ સેન્ટેન્સ જોઉં. ધ ટીચર પ્રીચ. ટીચરે ઉપદેશ. ટોલ્ડની જગ્યાએ શું શબ્દ છે? પ્રીચ છે. સંયોજક તરીકે ધેટ છે. ધ ટીચર પ્રીચ ધેટ. પછી સનાતન સત્ય, સુવિચાર. આપણે નહોતા કહેતા ગુડ એક્શન એટલે કે સારી ક્રિયાને ક્યારેય ટ્રમ્પ્ડ, એનો પ્રચાર, એને વિજયની અપેક્ષાઓને હોતી નથી. એ તો એની ક્રિયાઓ જ, એની એક્શન, એની ક્રિયાઓ જ આપોઆપ બોલે છે. એવું ટીચરે ઉપદેશ આપતા હતા. બરાબર છે. તો એ થયું ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય. તો ઇનડાયરેક્ટ સ્પીચનું છે તો એના માટે શું આવશે? ઇનડાયરેક્ટ સ્પીચ શું બતાવે? તો કે રિપોર્ટિંગ.
હવે તમારે પાછું ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય આમાંથી શોધવાનું થાય. તો કયું સેન્ટેન્સ આવે? જો ઇન્સ્પાઇટ ઓફ તો નથી, ઇફવાળું પણ નથી, અનલેસવાળું પણ નથી. ધ ટ્રસ્ટી ટોલ્ડ ધ ટ્રસ્ટી ઓફ સ્કૂલ, સ્કૂલના ટ્રસ્ટીએ ટોલ્ડ ધ પ્રિન્સિપાલને કીધું ટુ બી પંક્ચ્યુઅલ ઇન ધીસ વર્ક, આ કામમાં તમે પંક્ચ્યુઅલ રહેજો, નિયમિત રહેજો, ગંભીર રહેજો. તો ઇનડાયરેક્ટ સ્પીચ છે. બરાબર. તો 9મા સેન્ટેન્સમાં પણ શું આવશે? બીજા અને 9માં બંનેમાં રિપોર્ટિંગ આવશે. થર્ડ જો, ઇન્સ્પાઇટ ઓફ બિંગ ડિનાઇડ ઓફ બેઝિક નેસેસિટી ઓફ લાઈફ, વોલ્ટ ડિઝની એક્સેલ્ડ ઇન હિઝ લાઈફ. ઇન્સ્પાઇટ ઓફ એટલે કે તેમ છતાં પણ. ઇન્સ્પાઇટ ઓફનું ગુજરાતી થકરું હોય તો શું થાય? ડિનાઇડ, એને DENY એનું ભૂતકાળનું રૂપ છે. જો DENI, ડિનાઇડ ફોર ધ બેઝિક નેસેસિટીઝ ઓફ લાઈફ, કે પાયાની જરૂરિયાતો જતી કરીને. પાયાની જરૂરિયાતો, એને જે પાયાની જરૂરિયાત હોય કે ભાઈ સારું જમવાનું મળે, સારું રહેવાનું મળે, હે ને, સારા કપડાં મળે, એ બધી પાયાની જરૂરિયાત છે, એ પણ જતી કરીને વોલ્ટ ડિઝની એક્સેલ ઇન હિઝ લાઈફ, એની જિંદગીમાં આગળ વધે. તેમ છતાં પણ એને ઘણી બધી એવી પાયાની જરૂરિયાતો મળતી નહીં, એને જતું કરવું પડતું હતું, તેમ છતાં પણ એ એની જિંદગીમાં આગળ વધ્યા. બરાબર. તેમ છતાં પણ એટલે વિરોધાભાસ દર્શાવે. તો એમાં શું આવશે? કોન્ટ્રાસ્ટિંગ. ઓકે. હવે જોઈએ વિરોધાભાસ દર્શાવતું બીજું સેન્ટેન્સ કયું છે? તો કે હાવ એવર ગ્રેટ આર્ટિસ્ટ હી વોઝ, કે મહાન આર્ટિસ્ટ હતો તેમ છતાં પણ હી લીવડ હિઝ લાઈફ ઇન પોવર્ટી, એણે એની જિંદગી ગરીબીમાં ગુજારી. એ કેટલામું સેન્ટેન્સ? એટલે ટૂંકમાં કોન્ટ્રાસ્ટનું 8મું સેન્ટેન્સ છે. હાવ એવર આપણે શીખાતા ત્યારે ધોલ ધો ભેગો હાવ એવર અને એઝ મેં શીખવાડ્યું હતું, ખબર છે? હાવ એવર, એઝ, તેમ છતાં પણ એનો અર્થ પણ એમ જ થાય હાવ એવરનો પણ. ગ્રેટ આર્ટિસ્ટ હી વોઝ, એ મહાન આર્ટિસ્ટ હતા તેમ છતાં પણ હી લીવડ હિઝ લાઈફ ઇન પોવર્ટી, એણે એની જિંદગી કેવી રીતના ગુમાવી, પસાર કરી? ગરીબાઈમાં જ. બાકી મહાન આર્ટિસ્ટ હોય તો એને શું કહેવાય કે સારું એવું જીવન મળવું જોઈએ ને. એટલે બે વિરોધાભાસી વાક્ય હોય તો એના માટે શું આવશે? કોન્ટ્રાસ્ટિંગ. બરાબર. હવે એના પછી જોઉં, પ્રેઝન્ટ એરા ઇઝ મોર કમ્ફર્ટેબલ, કે હાલનો સમય, પ્રેઝન્ટ એટલે હાલનો, તાજેતરનો, વર્તમાન સમય. ERA, એરા મીન્સ ટાઈમ. મોર કમ્ફર્ટેબલ, કે અત્યારનો સમય વધારે આરામદાયક છે. કમ્પેરિઝન છે મોર, હે ને, કમ્પેરેટિવ ડિગ્રીનું સેન્ટેન્સ છે. એટલે એમાં શું આવશે? એક્સપ્રેસિંગ કમ્પેરિઝન, હે ને. હવે એવું જ પાછું તમે જુઓ તો જીઓલોજિસ્ટ એટલે કે જે ખગોળશાસ્ત્રીઓ હોય, એક્સપેક્ટ્સ મોર રેનફોલ ધેન લાસ્ટ યર, કે એ લોકો એવો અપેક્ષા રાખે છે કે એની અપેક્ષા એવી છે કે ગયા વર્ષ કરતાં પણ વધારે વરસાદ પડશે. તો કમ્પેરિઝન છે મોર અને ધેન, એ પણ કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય છે. એટલે ચોથું અને સાતમું બંને સેન્ટેન્સ કોના માટે થશે? એક્સપ્રેસિંગ કમ્પેરિઝન. ઇફ યુ પે યોર EMI રેગ્યુલર, કે જો તમે તમારો EMI નિયમિત ભરશો, યુ વિલ ગેટ બેનિફિટ ફ્રોમ ધ ગવર્મેન્ટ, તો તમને ગવર્મેન્ટ દ્વારા બેનિફિટ, તમને ફાયદો મળશે. જો આમ કરશો તો તમને મળશે. એટલે ક્યું આવશે ત્યાં? કન્ડિશનિંગ, એટલે કે જો તમે એમ કરશો તો તમને આ રીતના મળશે. અનલેસ, જો ઇટ રેન્સ કેટ્સ એન્ડ ડોગ, કે જો કેટ્સ એન્ડ ડોગ્સની જેમ જો વરસાદ નહીં વરસે. કેટ્સ એન્ડ ડોગ્સ એટલે કેવી રીતના હોય? કૂતરો બિલાડીની પાછળ પડ્યો હોય તો કેવી રીતના ફાસ્ટ દોડતા હોય ને, એટલે કે જોરદાર. ટૂંકમાં એક છે કહેવતના સ્વરૂપમાં છે કે જો એમ વરસાદ નહીં વરસે તો ડેમ વિલ નોટ હેવ એડેક્વેટ વોટર ફોર ઇરિગેશન, તો ડેમમાં ઇરિગેશન, સિંચાઈ માટે પૂરતું પાણી હશે નહીં. જો એવું નહીં થાય તો, એટલે ઇફ, જો ત્યાં તમે ઇફ લખ્યું હોત અનલેસની જગ્યાએ તો એ સેન્ટેન્સ કેમ થાત? ઇફ ઇટ વિલ નોટ રેન્સ અથવા ઇટ ડઝ નોટ રેઇન, સાદો વર્તમાન કાળ છે. તો ઇફ ઇટ ડઝ નોટ, જો નોટ નીકળી ગયું, અનલેસ ખુદ શું બતાવે? નકાર. પણ એ પણ અનલેસ હોય એ પણ શું થાય? કન્ડિશનિંગ તમારી
શરત દર્શાવતું સેન્ટેન્સ થાય. ઓકે, બાકીના આપણે 7માંથી પાછા જોઈ ગયા. હવે ફરીથી આપણે એક એક સેન્ટેન્સ એકવાર રિપીટ કરી જોઈએ, જેથી કરીને તમને વધારે આઈડિયા આવે. આઈ વુડ રાધર પ્રિફર ટુ લીવ, કે મને પસંદ આવશે લીવ એજ્યુકેશન, હું એજ્યુકેશન છોડી દઈશ એન્જિનિયરિંગમાં સ્ટડી કરવા કરતાં. તો એ ચોઈસ બતાવે, એટલે પહેલા વાક્યમાં શું આવશે? એક્સપ્રેસિંગ ચોઈસ. બીજું જો, ટીચર પ્રીચ ધેટ, સેડની જગ્યાએ ક્રિયાપદ તરીકે આરવી તરીકે શું છે? પ્રીચ છે. બાકી એ સનાતન સત્ય વાક્ય છે. સુવિચાર, કહેવત, વૈજ્ઞાનિક નિયમ એવું આપણે કીધું ને કે એમાં ક્યારેક ટેન્સીસ બદલાય નહીં. એટલે ત્યાં ઇનડાયરેક્ટ સ્પીચનું છે, તો એના માટે આપણે શું મૂકશું? રિપોર્ટિંગ. ઇન્સ્પાઇટ ઓફ બિંગ ડિનાઇડ ઓફ બેઝિક નેસેસિટી ઓફ લાઈફ, કે એની અમુક પાયાની જરૂરિયાતો પણ જતી કરવી પડતી હતી, તેમ છતાં પણ વોલ્ટ ડિઝની એક્સેલ્ડ ઇન હિઝ લાઈફ, એની જીવનમાં એણે આગળ એનું જીવનમાં એણે સફળતા મેળવી, આગળ વધ્યા છે કયો એ, બરાબર. એટલે ઇન્સ્પાઇટ ઓફ, તેમ છતાં પણ, એટલે વિરોધાભાસ દર્શાવે, તો એમાં શું આવશે? કોન્ટ્રાસ્ટિંગ. 4th છે, પ્રેઝન્ટ એરા ઇઝ મોર કમ્ફર્ટેબલ, કે હાલનો સમય છે એ વધારે પડતો આપણા માટે આરામદાયક છે. તો એ ડિગ્રીનું વાક્ય છે, તો એક્સપ્રેસિંગ કમ્પેરિઝન. 5મું જો, ઇફ યુ પે, હમણાં જ આપણે ચર્ચા કરી ગયા કે ઇફ યુ પે યોર EMI રેગ્યુલર, તમે તમારો EMI નિયમિત ભરશો તો તમને ગવર્મેન્ટ દ્વારા બેનિફિટ મળશે, લાભ મળશે. જો આમ કરશો તો એ શરત બતાવે છે, એટલે શું આવે ત્યાં? કન્ડિશનિંગ. પણ મોડલ ઓક્ઝિલરી હેવ અને ક્રિયાપદનું ભૂતકૃત દ્વંદ્વ હોય તો કન્ડિશનિંગ ઇન પાસ્ટ, એક્સપ્રેસિંગ કન્ડિશનિંગ ઇન પાસ્ટ એમ આવે. ઓકે, પણ આ ખાલી કન્ડિશન, શરત. અનલેસ છે એ પણ ઇફની જેમ જ વપરાય, પણ નકાર વાક્ય હોય તો અનલેસ મુકાય તો નોટ નીકળી જાય. એટલે એનો અર્થ પણ એ જ છે. અનલેસ ઇટ રેન્સ કેટ્સ એન્ડ ડોગ્સ, જો કેટ્સ એન્ડ ડોગ્સની જેમ જો વરસાદ નહીં થાય, એટલે કે જોરદાર વરસાદ નહીં થાય, તો ડેમમાં પૂરતું પાણી સિંચાઈ માટે હશે નહીં. જો નહીં થાય તો, એવી રીતના. એટલે એ પણ શું આવશે? કન્ડિશનિંગ. 7મું છે, જીઓલોજિસ્ટ એક્સપેક્ટ્સ મોર રેનફોલ ધેન લાસ્ટ યર, કે જીઓલોજિસ્ટ છે એ એક્સપેક્ટ કરે છે, અપેક્ષા રાખે છે કે આ વખતે ગયા વર્ષ કરતાં વધારે વરસાદ પડશે, સરખામણી કરે છે. અને કમ્પેરેટિવ ડિગ્રીનું સેન્ટેન્સ છે, તો એમાં શું આવશે? એક્સપ્રેસિંગ કમ્પેરિઝન. હાવેવર ગ્રેટ આર્ટિસ્ટ હી વોઝ, કે મહાન આર્ટિસ્ટ હતો તેમ છતાં પણ એણે એની જીવન ગરીબાઈમાં જ વિતાવ્યું. તો વિરોધાભાસ દર્શાવે છે, તો એના માટે શું આવશે? કોન્ટ્રાસ્ટિંગ. પછી ટ્રસ્ટી ઓફ ધ સ્કૂલ ટોલ્ડ ધ પ્રિન્સિપાલ, જો ટોલ્ડ અને આજ્ઞાર્થ વાક્ય છે, એટલે સંયોજક તરીકે ટુ આવ્યું, ટુ બી પંક્ચ્યુઅલ ઇન હિઝ વર્ક. જો આ બધા જ ટોપિક આપણે આગળ શીખી ગયા છે, એટલે તમને ન ખબર હોય ને તો એ વિડીયો લેક્ચર જોઈ લેવો ફરીથી. એટલે ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે, તો એમાં શું આવશે? રિપોર્ટિંગ. લાસ્ટ, દીર્ઘા would rather prefer to drive the car than sitting idly in the back seat, કે પાછળની સીટમાં બેઠું રહેવું એના કરતાં આપણે એ કાર ચલાવવાનું પસંદ કરશે. એટલે ચોઈસ છે, તો ત્યાં એક્સપ્રેસિંગ ચોઈસ. ઓકે, આ રીતના તમારે સેન્ટેન્સ જોવાના. આપણે 6 કે 7 આવી રીતના આપણા 3rd વિડીયો છે. 5-6 વિડીયો હું તમને બતાવીશ, એમાં મોસ્ટલી બધા જ પ્રકારના આવી ગયા હશે, જેથી કરીને. અને આજે હું તમને એ પણ કહું કે આજે એક નવી પેપર સ્ટાઇલ પણ આપણે આવી ગઈ. નવી મીન્સ કે કોઈ બહુ મેજર એમાં ફેરફાર નથી, પણ આ વખતે કોવિડને કારણે જે ફર્ક છે એમાં થોડોક ફર્ક કરેલો છે. એ પેપર સ્ટાઇલનો એક નમૂનાનું પેપર પણ હું તમને ગ્રુપમાં મૂકીશ અમુક 1-2 દિવસ પછી, અથવા રવિવારના દિવસે, કે જ્યારે પણ મૂકીશ ત્યારે હું, અથવા બધા વિષયોના એક સાથે મૂકશું, જેથી કરીને તમને ખબર પડે કે કયા વિષયનું કેવું પેપર હશે એક્ઝામમાં, એ તમને વધારે આઈડિયા આવે. એટલે પણ તમે હવે શું કરજો, એ તમારો હોમવર્ક હું અત્યારે કહું છું. આ 10 વાક્યો તમારી બુકમાં લખી અને ઉપર ખાલી ફંક્શન જોઈ અને એની સામે ક્યું આવે એ લખજો. પછી તમારે એવું હોય તો વિડીયો લેક્ચરમાં ચેક કરી લેવાનું કે આપણે જે લખેલા છે એ ફંક્શન આપણા સાચા છે કે ખોટા, જેનાથી તમને પરફેક્ટ ખબર પડી જાય. તો આ રીતના તમે 5 કે 6 વિડીયો, પહેલું આપણે ટ્રુ ફોલ્સમાં એમ કરી લેશો, નિયરેસ્ટ મિનિંગમાં એમ કરી લેશો, અને હવે લેંગ્વેજ ફંક્શનમાં એમ કરી લેશો. એમ તમે તૈયારી કરતા રહેશો તો વધારે ને વધારે તમને ફાયદો મળતો રહેશે. પણ એક હાથે તાળી પડશે
નહીં, એ વસ્તુ તમારે યાદ રાખવી રહી. હા, બાકી સારી રીતે મહેનત કરજો અને ભણજો. છતાં કંઈ પ્રશ્ન હોય તો કહેજો, અમે છે જ અહીંયા. ઓકે, આવજો.